અને સાહેબ પોતાના હોય ને એ ઝઘડા કરે, એ તમને પાછા વાળે, એ તમારી યારે કરગરે. ક્યારેક અમે તમને જિદ્દી પણ લાગતા હશો કે અમારા પપ્પા બહુ હઠીલા છે, માનતા જ નથી એક વસ્તુ, પણ અમારું રૂવાડું છો તમે. મારી આંગળી કોક કામ કરે ને તો મારાથી ચીસ નીકળે, ઓલા ભાઈની આંગળી કોક કરે તો એમ કોઈ એવું ન કરાય હો, એનાથી બધું હું કંઈ ન કરું. અને એ ભાઈને મારે વેર હોય તો ભલે વાળો વાળો. જે તમારા ફ્રેન્ડ્સ, જે તમારા લોકો તમારી ખોટી સલાહો, તમારી ખોટી ઈચ્છાઓમાં જો તમને બકઅપ કરતા હોય તો ટ્રસ્ટ મી, તમારા પોતાના નથી, બાકી બધું જ છે. સહેજ તો સિગરેટ પી, મજા આવશે. અરે યાર, હાવ તું આઉટડેટેડ છે. અને છોકરીઓ માટે શું કે ખબર છે? જામનગરથી ધારો કે તમે મુંબઈ જાઓ તો મુંબઈની કે કોઈ પણ છોકરી તમને એમ કે તું વિલેજમાંથી આવી છો એટલે તને આની મજા નહીં શકે, એટલે તમારા ઈગો ઉપર ઘા કરે. એટલે તમને એમ થાય કે ઈગો માટે તો એક સિગરેટ તો પી જ લેવી છે. ક્યારેક વ્યસન માત્ર ને માત્ર દેખાદેખીમાં જ લોકો આવ્યા, અને જેને જેને વ્યસન છે દરેકને પૂછી જુઓ કે એમને મન નહોતું થયું, એ માત્ર દેખાદેખીમાં જ આ ગલીમાં પ્રવેશ્યા હતા અને પછી પાછા વળી નથી શક્યા. જો તમારા મમ્મી પપ્પા ક્યારેક તમને રોકતા હોય, ટોકતા હોય, અમને ખબર જ છે કે તમે ટોકની ટિકટોકની જનરેશન છો, પણ તોય ઓલું જીવ એટલો બળે છે ને સાહેબ, ઊંઘ એટલે નથી આવતી. તમારું રાત્રે મોડું આવવાથી અમને ખબર છે કે તમે એટલા સ્વતંત્ર છો, તમને એટલી બધી જીવનની સમજ છે કે તમને ખબર જ હોય કે રાત્રે મોડું હોય તો શું તકલીફો થાય, પણ તોય એક માને ઊંઘ ન જાવે. કારણ કે એને ખબર છે કે જો એકવાર પડ્યા તો આ સમાજ ઊભો થવાની તમને મદદ કરતો નથી. જો તમને તમારા મા બાપ અત્યારે અઘરા લાગતા હોય, ગુસ્સાવાળા લાગતા હોય ને દોસ્ત, તો તમે માની લેજો કે તમને કોઈક મેનેજમેન્ટ વાળી જોબની ટ્રેનિંગ આપી દે છે. કારણ કે હજી તમે તમારા બોસને જોયો છે જ ક્યાં? પપ્પાને પૂછજો બોસ ગુસ્સો કોને કહેવાય, કે તમારો બોસ કે એને ગુસ્સો કહેવાય. અને બહુ જ બધા પોઝિટિવિટીના એટમોસ્ફિયરની વાતો થાય ને લોકો એવું કે એક વસ્તુ યાદ રાખજો, કશું અશક્ય નથી ને આ નથી ને સપનાઓ પૂરો થાય. સાહેબ, જગતમાં એવું કાંઈ નથી. આ પૃથ્વી પરના હજારો લોકોના સપના અધૂરા રહી ગયા છે. અને જે લોકો એમ કહેતા હોય પૈસો જરાય મહત્વનો નથી, ઈચ્છા કરો ને સાહેબ, પૈસા વગર કોના? આ સમાજ તમને આપશે પૈસા, ત્યારે તમે ઓવરસીઝ બેંકમાં કે ક્યાંક અલગ અલગ જગ્યાએ જઈ શકશો. એટલે તમને એવું લાગતું હોય કે તમારા પપ્પા તમને સમય નથી આપી રહ્યા અને પ્રેમ નથી આપી રહ્યા, તો તમારા પ્રેમનું સ્વરૂપ જુદું આપે. તમને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે માણસ ચાલી રહ્યો છે દોસ્ત. બાકી એ મજા ન કરે. અમે શું કામ હાથ પેઢી સુધીની ચિંતા કરીએ, જે પેઢીને અમે જોવાના નથી? એની ચિંતા અમારે શું કામ કરવી જોઈએ? અમે ન ખાઈ પીને જલસા કરીએ સાહેબ. ગામના 17 જણા દેવાળિયા થાય, અમે થાય ને? નહીં. તમે જોજો, જે માણસ કોઈ પણ પ્રકારના કામ કરતો હોય, બેફિકરાઈથી વર્તતો હોય, જેમને આવે ને મોઢે કહી દેતો હોય, એના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય પછી થોડો સોફ્ટ થઈ જાય. પછી કોઈક 2-3 ભાઈબંધો પૂછે ને, હવે કેમ તું પાવલા ગલ્લે આવતો નથી, અડ્ડે બેસવા નથી આવતો? તો થોડીક વાર તો એ બહાના કરશે, પછી એવું કહેશે કે હવે કાલ સવારે દીકરીના બાપ કોકના ઘરે માગું લઈ જતા હું કહે કે એનો બાપ કોણ છે? નો, અમે તમારી માટે બદલાણા. અમે મારી કથાનું વેણ બદલાવી નાખ્યું દોસ્ત. પ્લીઝ અમુક ગેરસમજણોમાંથી બહાર આવી જાઓ, 2 હાથ ને ત્રીજું માથું, કે તમારા મમ્મી પપ્પા તમને સમજતા નથી, તમને પ્રેમ નથી કરતા. સાહેબ, તમારા પ્રેમને કારણે તો એના કેટલા બધા પ્રેમને એને જતા કર્યા છે, કેટલી બધી ઈચ્છાઓને મૂકી દીધી છે. અને મમ્મી પપ્પાઓને હવે હું થોડુંક કહું કે જેમ મેં અગાઉ કીધું એમ કે એને સફળતા નહીં, એને સાર્થકતા જીવનની શીખવું. આપણી પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ને ત્યારે આપણે એના સફળતાના વખાણ કરીએ છીએ. તમારી સંતાનના સફળતાના વખાણ ક્યારેય ન કરો, તમારા સંતાનના સંઘર્ષના વખાણ કરો કે બેટા તે બહુ સરસ મહેનત કરી, તે બહુ સરસ ઉજાગરા કરીને માર્ક્સ તું લાવી,
તને બહુ સરસ માર્ક્સ આવ્યા એવી રીતે નહીં, તું પહેલો નંબર આવ્યો એમ નહીં, કારણ કે આજે પહેલો નંબર આવ્યો છે, કાલ પહેલો નંબર નહીં આવે. પણ એક વખત એને નશો મહેનતના એપ્રિશિએશન નો મળ્યો તો એને 10 વખત ફરીવાર મહેનત કરવાની ઈચ્છા થશે, કારણ કે દરેક વખતે તમે એ જ કહેવાનું છે કે બેટા બહુ સરસ મહેનત કરી. ક્યારેક જીવન છે એવું થાય. અને આ નાટકમાં એક સરસ બહુ સીન હતો કે ઓલો પપ્પા આ કે નિષ્ફળ જાય, બરાબર? એટલે અમુક સમાજમાં 3-4% લોકો આવા હોય કે જેને ગમે એ કહો કે ફેર ન પડે. ત્યારે આપણામાંના બધા વાક્ય એક વાક્ય શું કે ખબર? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જા, બરાબર? એટલે જે બીજી પેઢી આ સાંભળી રહી છે એને એવું થાય કે નિષ્ફળ જઈએ તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે કામ કરો ને, આપણે પાર્ટિસિપેટ જ નથી કરવું, આ કામ મરવાનું જ કરો. ક્યાંક સુસાઇડ તરફ આપણે આપણા સંતાનોને આપણે જ લઈ જઈએ છીએ. આપણી વધુ પડતી અપેક્ષાઓના કારણે એના કોમળ ખભાઓ એ ઝીલી નથી શકતા, એટલે તૂટવાના બદલે મરવાનું પસંદ કરે છે. આપણે આપણા બાળકમાં એ શ્રદ્ધા રોપવાની છે, એ પ્રેમ રોપવાનો છે કે દોસ્ત આ જગત આખું તને ફેંકી દે, તું 1000 વખત તૂટ, તું 1000 વખત પડ, આ જગતના તમામ બારણાઓ બંધ થાય પણ તોય તારા બાપના દરવાજા તારી માટે ખુલ્લા છે. એને ટ્રસ્ટ મી, આ સંતાનોને નહીં, આ પૃથ્વી પર કોઈ પણને જીતવાનો એક જ ઉપાય છે, બેહદ બિનશરતી પ્રેમ. બાકી કોઈ નહીં, એક પણ વસ્તુ નહીં. હંમેશા હું પિતા પિત્રોના હોય ત્યારે એક દાખલો આપતી હોઉં છું. આઈ એમ શ્યોર તમે કદાચ કોઈકે સાંભળ્યો પણ હશે. અત્યારે જે આપણે યુક્રેનનું એનું યુદ્ધ થઈ રહ્યું છે, એની બાજુનો દેશ, રશિયાની બાજુનો દેશ છે અર્માની. એ દેશમાં 83માં એક બહુ જ મોટો ભયાનક ધરતીકંપ આવે છે. ધરતીકંપના ન્યૂઝ પહેલા નહીં, હું તમને એક સીન કહું. એક બાપ દીકરો એકલા ઘરમાં રહેતા હતા. છોકરાની સ્કૂલનો સમય થઈ ગયો હતો અને છોકરો એમ રિપીટેડલી એના પપ્પાને કે આજ મારે સ્કૂલે નથી જાવું, ઉઠાડ્યો ને ત્યાંથી. એટલે બ્રશ કરતી વખતે પપ્પા એવું કે બેટા હમણાં 5 વાગી જશે ને હું પછી તને લઈ જઈશ ને પછી આપણે બધા 2 જણા ફૂટબોલ રમવા જશું, બહુ મજા આવશે. છોકરો બ્રશ કરી લે, નાહી લે, કપડાં પહેરી લે અને શૂઝની દોરી બાંધતી વખતે એમ કે પપ્પા મારે સ્કૂલે નથી જાવું. એટલે પપ્પા પાછું એમ કે બેટા સ્કૂલમાં તો કેવી મજા આવે, આ તો ડ્રોઈંગનો પીરિયડ છે, તને બહુ મજા આવશે, તારા ફેવરેટ મેમ પણ ત્યાં છે. એટલે છોકરો તોય મને શૂઝ પહેરી લે, કારમાં બેસી જાય અને થ્રુ આઉટ કારમાં બાળક એક જ જીદ કર્યા કરે, પપ્પા મારે સ્કૂલે નથી જવું, પપ્પા મારે સ્કૂલે નથી જવું. અને પપ્પા દરેક જુદા જુદા રીઝનિંગ આપ્યા રાખે, થોડી થોડી ચોકલેટો આપ્યા રાખે કે ઓલું આમ હશે ને ત્યાં આમ હશે ને તને આમ મજા આવશે ને તને આમ કરવાનું આવશે. પછી છોકરાઓને દરવાજા સુધી મૂકવા જાય છે અને છોકરો ફરી વાર એવું કહે છે પપ્પા નથી જવું સ્કૂલે.